નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક 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 સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. મિત્રો આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર લઈને આવ્યા છીએ. તમારી માગણી અને લાગણીને ધ્યાનમાં રાખી આ પેપર બનાવવામાં આવ્યું છે, જે પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી નીવડશે. તો તમારે વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે. જવાબ સાથેનું સોલ્યુશન છે, તો ખાસ કરીને વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો પહેલો પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર આવી ગયો છે, વિભાગ એ છે. તો વિભાગ એ ની અંદર આપણે જાણીએ છીએ કે 1 થી 24 પ્રશ્નો પૂછાય છે અને બધા જ પ્રશ્નો ફરજિયાત હોય છે. 24 થી 24 પ્રશ્નો આપણને આવડવા જોઈએ. તો મિત્રો આપણે કયા પ્રશ્નો તૈયાર કરવાના છે? તો આની અંદર સ્વાધ્યાયના પ્રશ્નો પણ તૈયાર કરી દેવાના છે. સાથે સાથે તમને જે તમારા શિક્ષકે અંડરલાઈન કરાયેલી હોય એ પ્રશ્નો પણ તમારે અચૂક તૈયાર કરવાના છે ને એક વખત પાઠ તમારે વ્યવસ્થિત વાંચી લેવાનો છે. તો તમે પ્રથમ પ્રશ્ન જોઈ શકો છો, એ તમારા સમક્ષ મિત્રો આવી ગયો છે. શીરના બાળનું રાસાયણિક સૂત્ર કયું છે? તો શું આવશે? HGS. શું આવશે? HGS. બટાટાની ચિપ્સમાં પેકિંગમાં ઓક્સિડેશન થતું અટકાવવા માટે પ્લાસ્ટિક બેગમાં ખાલી જગ્યા નિષ્ક્રિય વાયુ ભરવામાં આવે છે. તો શું આવશે? નાઇટ્રોજન વાયુ. કયો વાયુ ભરવામાં આવે છે? નાઇટ્રોજન વાયુ ભરવામાં આવે છે. ક્લોરીનની શુષ્ક ફૂડેલા ચૂના સાથેની પ્રક્રિયાથી ખાલી જગ્યા બને છે તો બ્લીચિંગ પાવડર બને. શું બને છે? બ્લીચિંગ પાવડર બને છે. નંબર 4, લેન્સનો પાવર માપવા માટે વપરાતા સાધનનું નામ ખાલી જગ્યા છે. ડાયોપ્ટર. સંજ્ઞા પૂછાય તો કેપિટલ ડી. યાદ રાખજો મિત્રો. પ્રશ્ન નંબર 5 છે, પાર જાંબલી યુવી વિકિરણોનું અસરથી ખાલી જગ્યાનું કેન્સર થાય તો ચામડીનું કેન્સર થાય છે. યાદ રાખજો મિત્રો. શાનું કેન્સર થાય? ચામડીનું કેન્સર થતું હોય છે. ENT ના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર નાના દર્પણ મુખ વાળા ખાલી જગ્યાનો ઉપયોગ કરે છે. તો શાનો ઉપયોગ કરે છે? અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરે છે. શાનો ઉપયોગ કરે છે? અંતર્ગોળ અરીસો. ત્યારબાદ તમારી સમક્ષ ખાલી જગ્યા પૂર્ણ કરી હવે મિત્રો MCQ આવ્યા છે. તો MCQ જોઈ લઈએ. ZnO+C નું નિપજ તરીકે Zn+CO માં ખાલી જગ્યાનું રિડક્શન થાય છે. તો કોનું રિડક્શન થાય છે? ZnO નું રિડક્શન થાય છે. મિત્રો તમને આમાં 4 ઓપ્શન આપેલા હોય છે, એમાં તમને ન આવડતું હોય તો પણ કોઈ પણ ટિક કરવાનો છે, બરાબર, લખવાનો છે. રેઝિન અને ગુંદર વનસ્પતિના કયા પદાર્થો છે? તો ઉત્સર્ગ પદાર્થો છે. કયા પદાર્થો છે? ઉત્સર્ગ પદાર્થો છે. આહાર શૃંખલામાં તૃતીય પોષક સ્તરે હંમેશા કયા પ્રાણીઓ ગોઠવાયેલા હોય છે? તો તૃતીય પોષક સ્તરે હંમેશા માંસાહારી ગોઠવાયેલા હોય છે. પ્રશ્ન નંબર 10 છે, કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત રુધિર કરવા માટે ખાલી જગ્યામાં લઈ જવામાં આવે છે. શામાં લઈ જવામાં આવે છે? ફેફસામાં લઈ જવામાં આવે છે. શામાં લઈ જવામાં આવે છે? ફેફસામાં. પ્રશ્ન નંબર 11 છે, ડાયાબિટીસના રોગમાં રુધિરમાં શર્કરાનું પ્રમાણ નિયંત્રિત કરે છે તે અંતસ્રાવનું નામ શું છે? તો શું આવશે? ઇન્સ્યુલિન. શું આવશે બાળકો? ઇન્સ્યુલિન. વાસ્તવિક સૂર્યાસ્ત અને દેખીતા સૂર્યાસ્ત વચ્ચે સમયનો તફાવત કેટલો છે? તો કેટલો આવશે? 2 મિનિટનો છે. કેટલો છે? 2 મિનિટનો. તો મિત્રો આ રીતના તમારા MCQ પૂછાતા હોય છે. આ મિત્રો થોડા આગળ વધીશું. જે ખરા ખોટા છે જે પણ તમારી સ્ક્રીન ઉપર આવી ગયા છે. એલાય નિકલ સોડિયમ અને પોટેશિયમ છરી વડે કાપી શકાય છે. ચેપ્ટર નંબર 3 નો પ્રશ્ન છે. વિધાન કેવું છે? સાચું છે. અમરવેલ યજમાન માટે નુકસાનકારક વનસ્પતિ છે. વિધાન કેવું છે? સાચું છે. મિત્રો અહીંયા આવું લખશે એલાઇન જગ્યાએ લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ આ રીતે લખતો હોય છે, બરાબર છે. તમારું વિધાન કેવું છે? સાચું છે. 15 નંબરનો પ્રશ્ન, સૂર્યમુખીમાં દિવસ અથવા રાત્રે હલનચલનનો પ્રતિચાર ખૂબ જ ઝડપી હોય છે. દિવસ ને રાત્રે અથવા બંને સાઈડ નથી હોતો. મિત્રો વિધાન કેવું છે? ખોટું છે. ઓનલી ફોર દિવસમાં જ હોય છે.
કારની હેડલાઇટમાં અંતર્ગોળ રેશો વપરાય છે, વાત કેવી છે? સાચી છે. બરાબર છે. તો બહિર્ગોળ ક્યાં વપરાય છે? કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાની થાય છે. બાઇક ની અંદર કઈ જગ્યાએ વપરાય, ગાડીમાં કઈ જગ્યાએ બહિર્ગોળ વપરાય છે, એ ખાસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાની છે. જાંબલી રંગનો પ્રકાશ કાચના પ્રિઝમમાંથી સૌથી વધુ ઝડપે ગતિ કરે છે. મિત્રો આ વિધાન કેવું છે? ખોટું છે. કેવું છે? ખોટું છે. સિલિરી સ્નાયુઓ અને નેત્રમણીની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરે છે. આ વિધાન કેવું છે? સાચું છે. વિધાન કેવું છે બાળકો? સાચું છે. તો આ છે મિત્રો તમારા ખડા ખોટા. તમને ના આવડતા હોય તો બધા સાચા કરી દેવાના, જેથી કરીને અમુક માર્ક્સ તમને મળતા હોય છે. હવે ટૂંકા પ્રશ્નો પણ પૂછાય છે 4, તો એ પણ આપણે સમજી લઈએ. પ્રશ્ન નંબર 19 માં શ્વેત શ્યામ ફોટોગ્રાફીમાં ઉપયોગમાં લેવાતા રસાયણનું નામ આપો. સિલ્વર બ્રોમાઇડ અને સિલ્વર ક્લોરાઇડ. સિલ્વર બ્રોમાઇડ અહીં આપ્યું છે. હૃદયની સતત ધબકવાની ક્રિયાનું નિયંત્રણ કોના દ્વારા થાય છે? તો કોણ આવશે? લંબમજ્જા દ્વારા નિયંત્રણ થાય છે. કોના દ્વારા થાય? લંબમજ્જા. પ્રશ્ન નંબર 21 છે 10 સેન્ટીમીટર, 20 સેન્ટીમીટર અને 30 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા 3 બહિર્ગોળ લેન્સ પૈકી કયા લેન્સનો પાવર સૌથી વધારે છે? તો જેમ કેન્દ્ર લંબાઈ ઓછી એમ પાવર વધારે, કારણ પાવરનું સૂત્ર શું છે? કેન્દ્ર લંબાઈનો વ્યાસ. આન પાવર કહેવાય. બરાબર? જેમ સંખ્યા નાની એમ પાવર વધારે હોય છે. પ્રશ્ન નંબર 22 છે લાલ રંગના પ્રકાશની તરંગ લંબાઈ ભૂરા રંગના પ્રકાશની તરંગ લંબાઈ કરતા આશરે કેટલા ગણી છે? તો કેટલા ગણી છે? 1.8 ગણી છે. કેટલા ગણી છે? 1.8 ગણી. ચલો જોડકા છે. વિભાગ આપેલો છે. બાહુમનની કોથળી છે તો શું આવશે? રુધિર કેશિકા ગુચ્છ આવશે. રુધિર કેશિકા ગુચ્છ. નાનું આંતરડું તો શામાં આવશે? રસાંકુરો આવશે. શું આવશે? રસાંકુરો. આ રીતે તમારે જોડકા જોડવાના છે. તો મિત્રો વિભાગ એમાં 24 માર્ક્સ છે. 24 માર્કના બધા જ પ્રશ્નો કેવા હોય છે? ફરજિયાત હોય છે. બધા તમારે તૈયાર કરવાના, વ્યવસ્થિત હોય છે. ચલો મિત્રો હવે વિભાગ બી. તો વિભાગમાં પ્રશ્ન ક્રમ 25 થી 37 કોઈ પણ 9 પ્રશ્નો લખવાના હોય છે. દરેકના મિત્રો 2 માર્ક્સ હોય છે. કુલ 2 નવાકડા થશે, 18 માર્ક્સ થશે. કુલ 18 માર્ક્સ છે. મિત્રો આ વિભાગમાં તમને કોઈ પણ 4 પ્રશ્ન ન આવડે તો પણ તમે પૂરેપૂરા માર્ક્સ મેળવી શકો છો. બરાબર છે? તો પહેલો મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે વિસ્થાપન પ્રક્રિયા કોને કહે છે? ઉદાહરણ આપો. તો જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ એ ઓછા ક્રિયાશીલ તત્વને તેના સંયોજનમાંથી દૂર કરે, એને શું કહેવાય? વિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે. તમે જોઈ શકો છો કે Cu છે, એને શું કર્યું? CuSO4 કોપર સલ્ફેટ છે, એને શું કરી નાખ્યું છે? દૂર કરી નાખ્યું છે. અહીંયા પણ તમે જોઈ શકો Cu ને દૂર કરી દીધું છે. આ રીતે તમારા સમીકરણો આપવાના હોય છે. ચલો નેક્સ્ટ થોડા આગળ વધીશું. પ્રશ્ન નંબર 26 તમારા સ્ક્રીન ઉપર છે મિત્રો. જવાબ આપેલા છે, તમારે લખતા જવાનું છે, સ્ક્રીનશોટ લેતા જવાનું છે. બરાબર છે? શા માટે દહીં અને ખાટા પદાર્થોને પિત્તળ તેમજ તાંબાના વાસણોમાં ન રાખવા જોઈએ? તો મિત્રો જવાબ તમે જોઈ શકો છો. પ્રશ્ન નંબર 37 છે NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ ના ઉપયોગ લખો. તો જવાબ તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન અહીંયા લીધેલા છે. પ્રશ્ન નંબર 28 છે ગેગ એટલે શું? ગેગને દૂર કરવા માટે વપરાતી પદ્ધતિના આધારે શેના પર રહેલો છે? તો ગેગ શું છે? આ વસ્તુ ખાસ સમજવાની છે કે કાચી ધાતુમાં તત્વ એકલું હોતું નથી, પરંતુ તેમાં વધુ માત્રામાં માટી, રેતી ને અનિશ્ચિત પદાર્થો પણ અશુદ્ધિ સ્વરૂપે હોય છે. આવી અશુદ્ધિઓને શું કહેવાય? ગેગ કહેવાય. ગેંગને દૂર કરવા માટે વપરાતી પદ્ધતિના આધારે ગેંગ અને કાચી ધાતુના ભૌતિક અથવા રાસાયણિક ગુણધર્મો વચ્ચે રહેલો તફાવત પર રહેલો છે. 29 છે થર્મેટ પ્રક્રિયા સમીકરણ સહિત સમજાવો. બરાબર છે? તો થર્મેટ પ્રક્રિયાનું તમે ઉદાહરણ લઈ શકો છો.
વ્યાખ્યા છે, બરાબર છે. ઉદાહરણ પર તમે જોઈ શકો છો મિત્રો, ખાસ તમારે વ્યાખ્યાઓ કરી લેવાની છે. ત્યારબાદ તફાવત છે ધમની અને શિરા. તફાવત આ રીતે લખવાનો છે. અપવાદ તરીકે ફુફ્ફુસ ધમની છે, અપવાદ તરીકે ફુફ્ફુસ શિરા છે. વ્યવસ્થિત તમારે સ્ક્રીનશોટ લઈ અને તમે દેખી શકો છો, લખી શકો છો, તૈયાર કરી શકો છો. પ્રશ્ન નંબર 31 છે નીચે આપેલ ક્રિયાઓને તેના નિયંત્રણ કેન્દ્રો મુજબ અગ્ર મગજ અને પશ્વ મગજ માં વર્ગીકૃત કરવાના છે. શ્રવણ તો શામાં આવશે? અગ્ર મગજમાં આવશે. તમે જોઈ શકો છો લાલ રસનું ઝરવું પશ્વ મગજમાં આવશે, રુધિરનું દબાણ પશ્વ મગજમાં આવશે, ત્યારબાદ દાણ શેમાં આવશે? અગ્ર મગજમાં આપણને જોવા મળે છે. પ્રશ્ન નંબર 32 છે પરાવર્તિત ક્રિયાનો અર્થ શું છે? ઉદાહરણ આપો. તો મિત્રો મગજના ઐચ્છિક કેન્દ્રોની જાણ બહાર બાહ્ય ઉત્તેજના સામે દર્શાવવા માટે અનૈચ્છિક અને ઝડપી પ્રતિચારને શું કહેવામાં આવે છે? પરાવર્તિત ક્રિયા કહેવામાં આવે છે. તમે જોઈ શકો છો અજાણતા પીન ભોગતા હાથ ઝડપથી પાછો ખેંચવો, અજાણતા ગરમ વસ્તુને હાથ અડકતા દૂર લેવો, આંખના પલકારા, ઉધરસ, બગાસું, છીંક ખાવી, આવા અલગ ઉદાહરણ તમે લઈ શકો છો. આદેશાનું સૂત્ર એટલે શું તેને ગાણિતિક સ્વરૂપમાં લખો. બહુ સિમ્પલ પ્રશ્ન છે, પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે. પ્રકાશના વક્રીભાવના બંને નિયમો અચૂક તમારે તૈયાર કરી લેવાના છે, બરાબર છે. ખૂબ જ પૂછાઈ શકે એવા પ્રશ્નો. ભય દર્શક સિગ્નલમાં પ્રકાશનો રંગ શા માટે લાલ રાખવામાં આવે છે? આ પણ પ્રશ્ન અચૂક કરી લેજો. લાલ કલરમાં મેં તમને બતાવ્યું છે, યાદ રહેશે તમને. નિષેધ તંત્રના વિઘટકોની ભૂમિકા શું છે? આ પણ પ્રશ્ન પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે. સ્ક્રીનશોટ તમારે લેતા જવાનું છે, લખતા જવાનું છે, વિડીયો તમારે સ્ટોપ કરી દેવાનો છે. ઓઝોન એટલે શું? તે કોઈ નિષેધ તંત્રને કેવી રીતે અસર પહોંચાડે છે? આ પ્રશ્ન તમારે અચૂક તૈયાર કરી દેવાનો છે. 100% જોવા મળશે દરેક એસવીએસ ની અંદર. ઓઝોને O3 પાંચ જાંબલી એવી વિકિરણોની અસરને ઓક્સિજનના 3 પરમાણુ વડે બનેલો અણુ છે. વાતાવરણમાં ઉપલા સ્તરમાં ઓઝોન એક આવશ્યક કાર્ય કરે છે. આમ છતાં ભૂમિ સ્તરે ઓઝોન એક ઘાતક વિષ છે. ઓઝોન સૂર્યમાંથી આવતા ઓછી તરંગ લંબાઈ ધરાવતા 5 જાંબલી વિકિરણોનું શું કરે છે? શોષણ કરે છે. આ રીતે પૃથ્વી પરની જીવસૃષ્ટિનું રક્ષણ પણ કરે છે. ત્યારબાદ વિભાગ સી તમારી સ્ક્રીન ઉપર આવી ગયો છે. પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. સહયોગીકરણ પ્રક્રિયા કોને કહે છે? ઉદાહરણ આપી સમજાવો. તો મિત્રો વ્યવસ્થિત તમે જોઈ શકો છો અને સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. ઘરની દિવાલો ધોવા માટે શું વપરાય છે? તે પદાર્થો કેવી રીતે બને છે? સમીકરણ લખી સમજાવો. આ પણ પ્રશ્ન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ટૂંક નોંધ લખો. ખોરાપણું જવાબ તમે જોઈ શકો છો, વ્યવસ્થિત સ્ક્રીનશોટ લઈ શકો છો. ત્યારબાદ પ્રશ્ન મિત્રો આ રીતના પૂછાય છે અને ફકરો આપેલો હોય છે, આ પ્રશ્નો આપ્યા હોય છે અને જવાબ તમારે લખવાના હોય છે કે વનસ્પતિઓમાં ચેતાતંત્ર કે સ્નાયુ તંત્ર નથી, આમ છતાંય પ્રકાશ, પાણી, સ્પર્શ, રસાયણ વગેરે પરિબળો ઉત્તેજના પહેરતા હોય છે. વનસ્પતિના અંગો ઉત્તેજના સામે વિવિધ પ્રતિસાદ દર્શાવે છે અને વનસ્પતિઓમાં પ્રકાશાવર્તન સૌથી સરળતાથી અવલોકી શકાય છે. પ્રાણીઓની જેમ વનસ્પતિઓમાં વિવિધ અંતઃસ્રાવો સ્રાવ પામે છે, પરંતુ બધા અંતઃસ્રાવો બુદ્ધિપ્રેરક નથી. પ્રશ્ન નંબર 1 છે બગીચામાં માળી ભૂલથી પરોપકાર છોડની ટોચના ભાગ કાપી નાખે છે તો શું છોડની પ્રકાંડની વૃદ્ધિ અટકી જશે? તમારા ઉત્તરનું સમર્થન આપો. ના, જીબ્રેલિનના પ્રકારની વૃદ્ધિ જાળવી રાખે છે. કોણ જાળવી રાખે છે? જીબ્રેલિન. પરોપકાર ભાગ કાપી નાખતા વનસ્પતિના કયા સ્રાવ પર અસર પડી શકે છે? તો સામાં આવશે? ઓક્સિન અને સાયટોકાઇનિન પર અસર પડી શકે છે. પરોપકાર કપાયેલ છોડ કેટલાક પણો કરમાઈને ખરી પડે છે, તો તેમાં કયા સ્રાવની અસરના કારણભૂત છે? તો કયો આવશે? એસ્બિક એસિડ. ત્યારબાદ લઘુ દ્રષ્ટિ અને ગુરુ દ્રષ્ટિની વચ્ચેનો તફાવત છે, ખામીઓ છે. તફાવત તમે જોઈ શકો છો. વ્યવસ્થિત સ્ક્રીનશોટ લેવાનો છે, લખતું જવાનું છે.
ત્યારબાદ મિત્રો અહીંયા પાછો ફકરા આધારિત પ્રશ્ન છે અને 3 પ્રશ્નો આપ્યા છે 3 માર્ક્સનો છે એટલે ના જવાબ મિત્રો અહીંયા આપી દીધા છે તમે જોઈ શકો છો વ્યવસ્થિત સ્ક્રીનશોટ લઈ તમારે લખતું જવાનું છે પ્રશ્ન નંબર 44 છે પ્રકાશનું વિભાજન એટલે શું પ્રિઝમ વડે પ્રકાશના વિભાજનની ઘટના આકૃતિ દ્વારા સમજાવો તો મિત્રો જવાબ આપેલો છે જાનીવાલી પીનારા આકૃતિ પણ અહીંયા આપી દીધી છે બાજુમાં માહિતી પણ આપેલી છે તમે સ્ક્રીનશોટ વ્યવસ્થિત લઈ શકો છો અને લખી શકો છો માનવ આંખની આકૃતિ દોરી તેના જુદા જુદા ભાગોના કાર્ય સમજાવો બરાબર છે તો માનવ આંખની રચના એક કેમેરાની જેવી રચના છે માનવ આંખ મુખ્ય ભાગો અહીંયા આપેલા છે તમને બતાવું જ છું સૌપ્રથમ આકૃતિ દોરવાની છે લખ્યા પછી આ બધા ભાગો લખવાના છે બરાબર છે તો મહત્વના ભાગો છે તમે જોઈ શકો છો લખેલા છે નેત્રમણી છે બરાબર લેન્સ જોઈ શકો છો નેત્રમણી છે પારદર્શક પટલ છે કર્ણિકા છે કીકી છે સિલિયરી સ્નાયુ છે નેત્ર પટલ છે પડદો છે રેટિના છે અલગ અલગ બધા ભાગો લખેલા છે આંખના તમારે જોવાના છે સમજવાના છે અને લખવાના છે બરાબર છે તો તમે આનો જવાબ વ્યવસ્થિત સ્ક્રીનશોટ લઈ શકો છો 46મો પ્રશ્ન જે તમારી સ્ક્રીન ઉપર છે એની અંદર પણ તમને પ્રશ્નો આપેલા હોય છે અને જવાબ આપેલા હોય છે એ ટાઈપ મિત્રો લખવાના હોય છે આ સીબીક્યુ ટાઈપનું ક્વેશ્ચન છે બહુ ઈઝી પ્રશ્ન કહેવાય મિત્રો હવે તમારી સમક્ષ 20 માર્ક્સ નો વિભાગ એટલે વિભાગ ડી જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આપણે કહી શકાય 47 થી 54 પ્રશ્નમાંથી કોઈ પણ તમને જે યોગ્ય લાગતા હોય સારા લાગતા હોય માર્કિંગ સારું મળતું હોય એવો પ્રશ્ન હોય પહેલા લખવાનો હશે સાચા પ્રશ્ન 4 ગુણ છે કુલ ગુણ તમે જોઈ શકો છો કેટલા છે 20 છે પ્રશ્ન 47 છે ઉષ્મા ક્ષેપક અને ઉષ્મા શોષક પ્રક્રિયાઓ એટલે શું ઉદાહરણ આપો તો ઉષ્મા ક્ષેપકની આપણે વાત કરીએ કે એવી રાસાયણિક પ્રક્રિયાઓ કે જેમાં નિપજોના નિર્માણની સાથે ઉષ્મા મુક્ત થાય છે અને ઉષ્મા ક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કહેવામાં આવે છે એનું ઉદાહરણ તમે જોઈ શકો છો ઉષ્મા શોષક રાસાયણિક પ્રક્રિયા કે એવી રાસાયણિક પ્રક્રિયાઓ કે જેમાં પ્રક્રિયકોનું રૂપાંતર નિપજોમાં થાય છે ત્યારે ઉષ્માનું શોષણ ઉમેરો થતો હોય અને ઉષ્મા શોષક રાસાયણિક પ્રક્રિયાઓ કહેવામાં આવે છે કચરા નિકાલની પદ્ધતિઓ જણાવો તો તમે જોઈ શકો છો અહીંયા એની પદ્ધતિઓ લખેલી જ છે ખાતર બનાવવું બાળી નાખવું જમીનમાં દાટવું સુએજ માવજત બાયોગેસનું ઉત્પાદન હવે અલગ મુદ્દા હોય પ્રશ્ન લખશો 4 માંથી 4 માર્ક્સ તમને મળતા હોય છે ચલો આ પ્રશ્ન આયણીય સંયોજનો અથવા વિદ્યુત સંયોજકો એટલે શું ઉદાહરણ આપી સમજાવો તમે જોઈ શકો છો એનો પ્રશ્નનો જવાબ તમે અહીંયા સ્ક્રીન ઉપર આપેલો છે જે તમારે જોવાનો છે બરાબર ને વ્યવસ્થિત સ્ક્રીનશોટ લઈ તમે લખી પણ શકો છો ચલો મિત્રો પ્રશ્ન 50 છે નીચે આપેલી મનુષ્યની ઉત્સર્જન તંત્રની આકૃતિમાંથી A B C D ભાગોના નામ જણાવો તમે જોઈ શકો મૂત્રાશય છે મૂત્રપિંડ છે મૂત્રમાર્ગ છે મૂત્રવાહિની છે ફક્ત તમારે નામ લખવાના છે બરાબર છે તો એ શું છે તો કે મૂત્રપિંડ કહેવાય શું કહેવાય મૂત્રપિંડ બી શું છે તો મૂત્રવાહિની કહેવાય શું કહેવાય મૂત્રવાહિની સી શું છે મૂત્રાશય કહેવાય શું કહેવાશે મૂત્રાશય ડી શું છે મૂત્રમાર્ગ છે શું છે મૂત્રમાર્ગ બરાબર આ રીતે તમે લખતા જજો 51 પ્રશ્ન છે ઉત્સર્જન તંત્ર ઉત્સર્જન એટલે શું ઉત્સર્જન તંત્ર એટલે શું મનુષ્ય ઉત્સર્જન તંત્રની આકૃતિ દોરી રચના બનવાની છે બરાબર છે એ આકૃતિ આપેલી છે જોઈ શકો છો કે સજીવોમાં પ્રકાશ સંશ્લેષણ અને શ્વસનમાંથી ઉદ્વેલા ઉત્સર્ગ વાયુઓ તેમજ ચયાપચયિક ક્રિયાઓમાંથી ઉદ્ભવેલા નાઇટ્રોજન યુક્ત પદાર્થોનો નિકાલ કરવો જરૂરી છે આવા હાનિકારક ચયાપચયિક ઉત્સર્જન દ્રવ્યો નકામા પદાર્થોનો નિકાલ કરવામાં આવે છે અને શું કહેવામાં આવે છે ઉત્સર્જન કહેવામાં આવે છે
માનવમાં ઉત્સર્જન તંત્રમાં એક જોડ શું હોય છે? મૂત્રપિંડ, એક જોડ મૂત્રવાહિની, એક મૂત્રાશય અને એક મૂત્ર માર્ગ આવેલો હોય છે. મિત્રો એની આકૃતિ તમે જોઈ શકો છો. મનુષ્યમાં ઉત્સર્જન તંત્ર, બરાબર, એના ભાગ પણ તમારે લખવાના છે, તમે જોઈ શકો છો. મૂત્રપિંડ નું સ્થાન અને કાર્ય, મૂત્રવાહિની, મૂત્રાશય અને મૂત્ર માર્ગ. ચાર વ્યવસ્થિત થોડી સમજૂતી આપવાની છે, આકૃતિ દોરવાની છે, થોડી ડિટેલ લખવાની છે. 4 માંથી 4 માર્ક્સ તમને મળી જશે. પ્રશ્ન નંબર 52 છે, મનુષ્યના હૃદયની અંતસ્થ રચના દર્શાવતી નામ નિદર્શન વાળી આકૃતિ દોરી તેમાં રુધિરનું પરિવહન સમજાવો. મિત્રો ખાસ આપણે રુધિરનું પરિવહન સમજાવવાનું છે કે માનવ હૃદય એક મુઠ્ઠી જેટલા સ્નાયુ અંગ છે. માનવ હૃદય ચતુષ્ખંડીય, તેમાં ઉપર બંને કર્ણકો, ચતુષ્ખંડ 4 ખંડોનું બનેલું છે. 2 ખંડોમાં કર્ણક અને નીચેની તરફ 2 ખંડોમાં શું હોય છે? શેપક હોય છે. ત્યારબાદ તમારે વ્યવસ્થિત આવી આકૃતિ દોરવાની છે માનવ હૃદયની, રેખાંકિત છેદ પણ આપવાના છે. રુધિર દ્વારા જે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ નું વહન થાય છે, કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર ને શુદ્ધ કરવા માટે ફેફસામાં લઈ જવામાં આવે છે. ફેફસામાંથી ઓક્સિજન યુક્ત રુધિર ફરીથી હૃદયમાં દાખલ થાય છે અને ત્યારબાદ શુદ્ધ રુધિરને દબાણપૂર્વક પંપ કરીને શરીરના વિવિધ અંગો તરફ મોકલવામાં આવે છે. કાર્ય પદ્ધતિ લખવાની છે. ત્યારબાદ વાલ્વ વિશેની માહિતી પણ તમારે લખવાની થાય છે, જે તમારે અહીંયા જોવાની થશે. લેન્સના પાવર વિશે ટૂંકનો જ લખો, એ પણ ખાસ તમારે અહીંયા લખવાનો છે, બરાબર છે. ત્યારબાદ 54 નંબરનો પ્રશ્ન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. જે આ વિભાગનો લાસ્ટ પ્રશ્ન છે, એના આધારે પ્રશ્નનો જવાબ લખવાના હોય છે. જે માહિતી ડેશ આપેલી છે એ તમારે માર્ક્સ લખવાના હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને ધોરણ 10 ના પ્રથમ પરીક્ષામાં 75+ ગુણ લાવવામાં અમારા વિડિયો રેગ્યુલર જોતા રહેવાનું છે. ધોરણ 10 ના પ્રથમ વાર્ષિક પરીક્ષામાં ખૂબ જ મોસ્ટ ટાઈમ MCQ માં લઈને આવવાના છે. ખાસ કરીને અમારા WhatsApp ગ્રુપમાં તમારે જોડાવાનું છે. બાયોમાં અમારી લિંક મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, તમને અમારો વિડિયો કેવો લાગ્યો? પસંદ આવ્યો હોય તો અચૂક લાઈક કરજો. ચેનલ પર નવા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને અચૂક સબસ્ક્રાઇબ કરજો. બાજુમાં પેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરીને આવનારા વિડિયો નોટિફિકેશન આપ સૌ મિત્રોને મળતી રહે. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.